નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં. આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન મારું સ્કૂલ જીવન. તો ચાલો જોઈ લઈએ. મારા જીવનનો સૌથી સુંદર અને યાદગાર સમય મારા સ્કૂલ જીવનનો છે. સ્કૂલ જીવન એ વ્યક્તિના ભવિષ્યનો પાયો મજબૂત બનાવે છે. અહીં આપણે માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નહીં, પણ સારા સંસ્કાર, શિસ્ત અને જીવન જીવવાની રીત પણ શીખીએ છીએ. મારા સ્કૂલ જીવનની શરૂઆત ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે થઈ હતી. નવા મિત્રો, શિક્ષકો અને નવી પરિસ્થિતિઓને ઓળખવાની મજા જ અલગ હતી. દરરોજ સ્કૂલ જવું, પ્રાર્થના કરવી અને ક્લાસમાં શિક્ષકો પાસેથી નવા વિષયો શીખવા એ મારા માટે આનંદદાયક ક્ષણો હતા. મારા શિક્ષકો ખૂબ જ સ્નેહી અને માર્ગદર્શક હતા. તેઓ માત્ર અભ્યાસમાં જ નહીં, પરંતુ સારા માણસ બનવા માટે પણ પ્રેરણા આપતા હતા. તેમની શીખવણીઓ અને માર્ગદર્શન મારા જીવનમાં આજે પણ ઉપયોગી છે. મિત્રો સાથે વિતાવેલા પળો, રમત, સ્પર્ધાઓ અને વિવિધ કાર્યક્રમો મારા સ્કૂલ જીવનને વધુ રંગીન બનાવતા હતા. સ્કૂલ જીવનમાં મેં અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો, જેમ કે રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, વાદ વિવાદ સ્પર્ધા વગેરે. આ પ્રવૃત્તિઓએ મારા આત્મવિશ્વાસમાં વધારો કર્યો અને મંચ પર મને બોલવાની હિંમત આપી. સ્કૂલ જીવનમાં શિસ્ત અને સમય પાલનનો મહત્વનો પાઠ શીખવા મળ્યો. સમયસર હોમવર્ક કરવું, નિયમિત અભ્યાસ કરવો અને શિક્ષકોનો આદર કરવો, આ બધું મારા સ્વભાવનો ભાગ બની ગયું. અંતમાં કહી શકાય કે મારા સ્કૂલ જીવને મને એક સારી વિદ્યાર્થીની અને સારા માણસ બનવામાં મદદ કરી છે. આ સમય મારી યાદોમાં હંમેશા જીવંત રહેશે અને જીવનભર પ્રેરણા આપતું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો હતું મારું સ્કૂલ જીવન. તમારું સ્કૂલ જીવન કેવું હતું? કમેન્ટ કરી અવશ્યથી જણાવજો. ધન્યવાદ.